નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉનાળુ તલના સારા બિયારણની માહિતી મેળવવાની છે। તો આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ। કારણ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો બિયારણનો હોય છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને ઉનાળુ તલની સારામાં સારી 5 બિયારણની વેરાયટી વિશેની માહિતી આપવાનો છું। તો જે ખેડૂત મિત્રોને ઉનાળુ તલનું વાવેતર કરવાનું છે તેવા ખેડૂત મિત્રો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને જે નવા ખેડૂત મિત્રો આ ચેનલ પર આવ્યા હોય તે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો હવે ખેડૂત મિત્રો, આપણે બિયારણ વિશેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મંગલમનું MSC 66। તો મિત્રો, આ વેરાયટીનું નામ તમે સાંભળ્યું જ હશે। ઘણા બધા ખેડૂત મિત્રોએ આનું વાવેતર પણ કરેલું હશે। તો આ સોટિયા પ્રકારની તલની વેરાયટી છે। આ વેરાયટી 95 થી 100 દિવસમાં પાકી જાય છે। આ વેરાયટીના છોડમાં એક ગાંઠ ઉપર 3 થી વધુ દોડવા જોવા મળે છે અને આ વેરાયટી સૌથી વધુ ઉત્પાદન આપે છે। ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે લબ્ધી ગોલ્ડ। આ નવકાર કંપનીનું લબ્ધી ગોલ્ડ આવે છે। આ વેરાયટી પણ પ્રખ્યાત છે। આ વેરાયટીના છોડ સોટિયા પ્રકારના થાય છે। આ વેરાયટીના છોડની ઊંચાઈ 75 થી 80 સેમી થાય છે। આ વેરાયટીના તલ પાકી જાય છે ત્યારે આ તલના દાણા એકદમ સફેદ અને તેલની ટકાવારી ભારે ઊંચી હોય છે, જેના લીધે આ તલના બજાર ભાવ ખૂબ જ સારા આવે છે। આ વેરાયટી 70 થી 80 દિવસમાં પાકી જાય છે। ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે નવકાર કંપનીનું જ ખાલી લબ્ધી। આગળ આપણે વાત કરી લબ્ધી ગોલ્ડ, એ વેરાયટી સોટિયા પ્રકારની છે અને આ જે નવકારનું ખાલી લબ્ધી વેરાયટી છે તેમાં તમને 5 થી 6 ડાળીઓ જોવા મળશે। તો મિત્રો, આ વાત ખાસ યાદ રાખજો। લબ્ધી વેરાયટીના છોડની ઊંચાઈ 65 થી 75 સેમીની આજુબાજુ થાય છે। આ વેરાયટીની તલની ગુણવત્તા પણ ખૂબ જ સારી છે અને આ વેરાયટી 70 થી 75 દિવસે પાકી જાય છે। ત્યારબાદ ચોથા નંબર પર આવે છે ફૂલે બુલબુલ। આ વેરાયટી છેલ્લા 2 વર્ષથી ખૂબ જ વધારે પ્રખ્યાત થઈ છે। આ વેરાયટીના છોડની ઊંચાઈ 2 થી 3.5 ફૂટ થાય છે। આ વેરાયટી વીઘે 9 થી 20 મણનો ઉતારો આપે છે અને આ વેરાયટી 82 થી 85 દિવસમાં પણ પાકી જાય છે। ત્યારબાદ પાંચમા નંબર પર આવે છે સાગર M64। આ વેરાયટીનો છોડ સોટિયા પ્રકારનો થાય છે। આ વેરાયટીના છોડની ઊંચાઈ 65 થી 72 સેમીની આસપાસ થાય છે। આ વેરાયટી પણ વીઘે ખૂબ જ સારું એવું ઉત્પાદન આપે છે અને આ વેરાયટી 80 થી 85 દિવસમાં પાકી જાય છે। તો આ હતા ઉનાળુ તલના સારામાં સારા બિયારણ। ખેડૂત મિત્રો, તમારે આ વર્ષ ઉનાળુ તલની ખેતીમાં ખૂબ જ સારું એવું વધુ ઉત્પાદન મેળવવું હોય તો તમે આ 5માંથી કોઈ પણ એક બિયારણની પસંદગી કરીને વાવેતર તમે કરી શકો છો અને તમે વીઘે 15 થી 20 મણનો ઉતારો લઈ શકો છો। ખેડૂત મિત્રો, હવે આપણે એક નવા વિડીયોમાં ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે થાય છે તે આપણે એક હવે નવા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। ખેડૂત મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણા આ ચેનલમાં આવા જ ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ખેડૂત મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારો આ વિડીયો અત્યારે જ લાઈક કરો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। ખેડૂત મિત્રો, તમે મારો વિડીયો અંત સુધી જોયો તેના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।